મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આદિવાસી સંમેલનમાં હાજરી આપી હતી। જે આ કાર્યક્રમ દરમિયાન તેઓ આદિવાસી સમાજના પ્રશ્ન સાંભળશે અને તેમના હકોને પણ લઈને ચર્ચા કરશે। જે કોંગ્રેસ દ્વારા આયોજિત આ સંમેલનને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો હતો। જે રાહુલ ગાંધી વડોદરાની મુલાકાત ખાતે પહોંચી આવ્યા હતા અને આદિવાસી સંમેલનમાં હાજરી આપશે। જે દીનદયાળ ઓડિટોરિયમમાં બેઠક યોજાશે, જે આદિવાસી પ્રશ્નો સાંભળવાના છે। જે કોંગ્રેસ કાર્યક્રમથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। જે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડોદરાની મુલાકાત ખાતે પહોંચી આવ્યા હતા, જ્યાં તેઓ આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આદિવાસી અધિકાર સંમેલનમાં હાજરી આપવા જઈ રહ્યા છે। જે આ કાર્યક્રમ દરમિયાન તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો સાંભળશે અને તેમના હકોનું પણ લઈને ચર્ચા કરવામાં આવશે। જે કોંગ્રેસ દ્વારા આયોજિત આ સંમેલનને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો હતો। રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં આદિવાસી સંમેલનમાં હાજરી આપી હતી। દીનદયાળ ઓડિટોરિયમમાં બેઠક યોજાયો હતો, જે આદિવાસી પ્રશ્નો સાંભળશે। જે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યક્રમથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો।